વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીનો એક વિવાદ ઉકેલાયો છે। સોસાયટીના તમામ રહીશોએ 7 દિવસમાં પોતાના મકાન ખાલી કરવા પડશે। એએમસીએ સોસાયટીના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે। એએમસી અને સોસાયટીના રહીશો વચ્ચે આ સુખદ સમાધાન આવ્યું। સ્થાનિકોએ કોર્પોરેશનની વૈકલ્પિક વ્યવસ્થાને સ્વીકારી પણ છે। તો 7 દિવસમાં મકાન ખાલી કરીને પ્લોટ કોર્પોરેશનને સુપરત કરવામાં આવશે। બિલ્ડરો સામે સોસાયટીના રહીશો કાયદાકીય લડાઈ લડતા રહેશે। મકાન તો આજે નહીં ને કાલે ખાલી કરવા તો પડત જ, કારણ કે અમે કોઈક બીજાની જમીન ઉપર અમારા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાવવામાં આવેલ છે। એટલે મકાન તો અમારા હતા પણ બીજાની જમીન ઉપર હતા। હવે બીજી વસ્તુ એવી આવે છે, સરકાર તરફથી અમને વૈકલ્પિક વ્યવસ્થામાં બહુ સારી એવી સરકારે અમને સાથ આપીને તમારા માધ્યમથી સરકારે અમને સાંભળ્યા છે। અમારી બધી રજૂઆતો સાંભળી છે। સીએમ સાહેબ પોતે અમારી બધી રજૂઆતો સાંભળી છે અને એમણે બહુ સરસ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી છે। અમને લોકોને બધાને એક સરદાર પટેલ નગરમાં 4 BHKના ફ્લેટ વૈકલ્પિક વ્યવસ્થા પ્રમાણે આપવામાં આવશે। અમારે બિલ્ડર વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવવાની છે। બિલ્ડર વિરુદ્ધ અમે માનહાનિનો ઓલું કરીને એના આગળથી અમે વળતર માંગીએ છીએ કે અમને જે અમે મકાન લીધા હતા એ વખતે જે કિંમત હતી એ ભરી અત્યારે અમને માર્કેટ વેલ્યુ પ્રમાણે એ વળતર આપે।